ફર્સ્ટ ઓફ ઓલ બધા જ્યારનો આવ્યો ને ત્યારે બધા આમ કહેવાય ને તાકીને જોઈ રહ્યા છે એમ કે આ નવું મોડલ કયું આવ્યું એમ યસ ઓર નો, કે અત્યાર સુધી તમે ક્યાંય જોયા નથી એટલે બટ ઓબ્વિયસ એવું થતું હશે કે આ નવું વ્યક્તિ કોણ આવ્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ મારો પરિચય આપું. મારું નામ છે કિશન પ્રજાપતિ અને એજ્યુકેશનની વાતચીત કરું તો સત્યમ સ્કૂલનો જ સ્ટુડન્ટ હતો. ઓલમોસ્ટ 2012-2013ની અંદર મેં અહીંયા સ્ટડી કમ્પ્લીટ કર્યું. આફ્ટર સ્ટડી સમ ફાઇનાન્શિયલ કન્ડિશન 11-12 સાયન્સમાં એડમિશન લેવું હતું બટ કન્ડિશન એવી હતી ફાઇનાન્શિયલી, એના કારણે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની શરૂઆત કરી અને શરૂઆત કર્યા પછી ઓલમોસ્ટ 84% સાથે એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું. સો આજે આ સેશન શેના ઉપર છે એના વિશે વાતચીત કરું. આ સેશન લેવા પાછળનું કારણ શું છે એના વિશે વાતચીત કરું. તો કહેવાય છે ને કોઈ પણ કામ કરવા પાછળનું કંઈક રીઝન હોય છે, વાય હોય છે, શા માટે. સો આ સેશન પાછળનું રીઝન, જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી એક એવો ફેઝ કે જ્યારે હું સ્ટુડન્ટ હતો ત્યારે બહુ ઇન્ટ્રોવર્ટ હતો. ઇન્ટ્રોવર્ટ મીન્સ બહુ લઘુતા ગ્રંથિમાં હતો. કોઈ પણ નાનું કામ કરવું હોય તો એમાં મને ડર લાગે, કોઈની સાથે વાતચીત કરવી હોય તો મને ડર લાગે, કોઈ પણ કામની શરૂઆત કરવાનો, કોઈ પણ કામ હોય શરૂઆત કરવામાં મને ડર લાગે. એ ફિયર, એક ઇન્ટરનલ ફિયરના કારણે મારો કરિયરનો શરૂઆતનો સ્ટેજ બહુ ચેલેન્જિંગ રહ્યો. અને કોઈ પણ યુથ માટે, કોઈ પણ એક સ્ટુડન્ટ માટે જ્યારે કરિયરની શરૂઆત કરતું હોય તો એ ફેઝ એક ગોલ્ડન પીરિયડ હોય છે કે જ્યાં એને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. યસ ઓર નો? સો મેં જ્યારે શરૂઆત કરી મારા કરિયરની એ ટાઈમે આફ્ટર એન્જિનિયરિંગ પાસ આઉટ કેમ્પસ ઇન્ટરવ્યૂની અંદર જ્યાં 100થી વધારે સ્ટુડન્ટ્સ આવ્યા હતા ઇન્ટરવ્યૂમાં, એમાં ત્રણ લોકોને સિલેક્ટ કરવામાં હતા, જેમાં એક નામ મારું પણ હતું. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર નંબર 1 કંપની મારુતિ સુઝુકી કંપનીની અંદર મારું સિલેક્શન થયું બહુચરાજી એઝ અ સુપરવાઇઝર. એ સ્ટેજ એવો હતો કે જ્યાં હું ફિયરમાં હતું કે નોકરી જવું બટ ક્યાંક ને ક્યાંક ફિયર, એક ડરના કારણે હું પ્રેક્ટિકલી જે વર્ક પ્લેસ ઉપર કામ કરવું જોઈએ કામ થતું નહોતું બિકોઝ ઓફ એક કહેવાય ને ફિયર હતું. એના કારણે હું કોઈ પણ કામ કન્ટિન્યુ નહોતો કરી શકતો. મારુતિ સુઝુકીમાં મેં જોબ છોડી દીધી. એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી. આજે તમને ખ્યાલ છે કે માર્કેટની અંદર આજે જોબની કહેવાની છે અનએમ્પ્લોયમેન્ટ છે. જોબ છોડી એના પછી મેં ટાટા મોટર્સમાં ઇન્ટરવ્યૂ આપ્યું. ટાટા મોટર્સમાં હું પાસ થયો. હોન્ડા મોટર્સમાં ઇન્ટરવ્યૂ આપ્યું, ત્યાં પાસ થયો. તમને સાંભળીને નવાઈ લાગશે ફ્રેન્ડ્સ, મેં મારા જીવનમાં 55 કરતાં પણ વધારે ઇન્ટરવ્યૂ આપ્યા છે. કેટલા? 55. બટ સારી ઓપોર્ચ્યુનિટી મળી બટ ઓપોર્ચ્યુનિટી હું ગ્રેબ ના કરી શક્યો, હું ટકી ના શક્યો બિકોઝ ઓફ એક જ વસ્તુની કમી હતી. મારા જોડે ડિગ્રી હતી, 84% હતા, પણ એક જ વસ્તુની કમી હતી અને એ હતી સ્કિલ. અને આજે એઝ અ સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ પણ વ્યક્તિ માર્કેટમાં જાય છે તો ડિગ્રી એક એન્ટ્રન્સ માટે બહુ જરૂરી છે. સારા માર્ક્સ લાવવા, સારી ડિગ્રી, સારા પર્સન્ટેજ એ એન્ટ્રન્સ માટે બહુ જરૂરી છે. બટ વર્ક પ્લેસ ઉપર ટકી રહેવું, કામ કરવું અને સફળતા મેળવવી એના માટે એક સ્કિલની જરૂર છે. તો આજનું સેશન સ્પેશિયલી આપણે સ્કિલ ઉપર છે કે આજે એઝ અ સ્ટુડન્ટ તમે જ્યારે કામ કરી રહ્યા છો, જ્યારે ભણી રહ્યા છો તો આવનારો એવો ફેઝ છે જ્યારે તમે 10મું ધોરણ, 11મું, 12મું ધોરણ પાસ કરી અને એક એવા ફેઝમાં જશો કે જ્યાં તમારે વર્ક પ્લેસ ઉપર કામ કરવાનું છે, ત્યાં તમારે કોઈક નવો જોબ, નવો બિઝનેસની શરૂઆત કરવાની છે. તો મને જે ચેલેન્જીસ આવ્યા, મને જે પ્રોબ્લેમ્સ આવ્યા, હું જે પ્રોબ્લેમમાંથી ફેસ કરીને બહાર આવ્યો, એ પ્રોબ્લેમ તમે ના ફેસ કરો, આવનારો સ્ટુડન્ટ ફેસ ના કરે, એ ઇન્ટેન્શનથી મેં નક્કી કર્યું કે મને જે ચેલેન્જીસ આવે છે એવા ચેલેન્જીસ ઘણા બધા સ્ટુડન્ટ્સને આવતા હશે. ઘણા બધા કન્ફ્યુઝનમાંથી સ્ટુડન્ટ્સ પસાર થતા હોય છે. મને એક વસ્તુ ખબર પડી કે જો લાઈફમાં આગળ વધવું છે તો એક જ વસ્તુની જરૂર છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્લેરિટી. કોઈ પણ કામ કરવા માટે સૌથી પહેલી વસ્તુ ક્લેરિટી હોવું જોઈએ કે મારે આ કામ કરવું છે, અને એ ક્લેરિટી મારામાં હતી નહીં. કે આજે તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ મેં એવા જોયેલા છે કે જે ભણે છે કંઈક અલગ અને કરે છે કંઈક અલગ. યસ ઓર નો? ઘણા બધા એવા તમે જોયા છે કે જે લોકો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે બટ ક્યાંક એકાઉન્ટિંગ ફિલ્ડમાં છે, ઘણા બધા એકાઉન્ટિંગ ફિલ્ડમાં છે ને એન્જિનિયરિંગ ફિલ્ડમાં કામ કરે છે. કેમ? રીઝન એક જ છે, સ્કિલની કમી, ક્લેરિટી નથી, અને કન્ફ્યુઝનના કારણે એ સ્ટુડન્ટ્સ આગળ વધી શકતા નથી. તો જિંદગીનો 3 થી 4 વર્ષનો મારો શરૂઆતનો જે ફેઝ હતો એ 3 થી 4 વર્ષ મારે ઇન્ટરવ્યૂઝમાં ને આ ફ્રસ્ટ્રેશનમાં, ડિપ્રેશનમાં સમય પસાર થઈ ગયો. અને ઘરના પણ ચિંતિત હતા કે હવે શું કરશે છોકરો. હું પણ બહુ ટેન્શન, સ્ટ્રેસ, તણાવમાં રહેતો.
ઘણી વખત રડતો કે હવે હું શું કરીશ લાઈફની અંદર. એ પછી એક વસ્તુ નક્કી કરી કે મારે ક્લેરિટી લાવવી પડશે, મારે કંઈક કરવું પડશે. 3 થી 4 વર્ષનો સમય પસાર થયો એ પછી મેં નક્કી કર્યું કે મારે જ આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવું પડશે. એ પછી મેં નક્કી કર્યું સેલ્સ એન્ડ માર્કેટિંગ ફિલ્ડમાં જવાનું. એક એવી ફિલ્ડ કે જે મારા સ્વભાવથી તદ્દન વિરુદ્ધ હતી, કારણ કે મને લોકો સાથે વાતચીત કરવું, લોકો સાથે ઇન્ટરેક્શન કરવું એ મને એક ઇન્ટરનલ એક કહેવાય ને કે ફિયર હતું. સો મેં સેલ્સ એન્ડ માર્કેટિંગ ફિલ્ડમાં જ્યારે શરૂઆત કરી, મારા સિનિયર સાથે ફર્યો, ઘરે ઘરે, ગામડે ડોર ટુ ડોર માર્કેટિંગ કર્યું, કંપની ટુ કંપની માર્કેટિંગ કર્યું, લોકો સાથે મળ્યું, ઇન્ટરેક્શન કર્યું, વાતચીત કરી. એનાથી મારામાં કોન્ફિડન્સ આવ્યો, મારામાં પર્સનલ ડેવલપમેન્ટ થયું અને ત્યારથી મારા જર્નીની શરૂઆત કરી. અને મને લાગ્યું કે દરેક સ્ટુડન્ટ ક્યાંક ને ક્યાંક આ સ્ટેજમાંથી પસાર થાય છે, તો એ ન થાય, એ કન્ફ્યુઝનમાંથી ક્લેરિટી તરફ જઈ શકે એ ઉદ્દેશથી મેં નક્કી કર્યું કે હું એઝ અ સોફ્ટ સ્કિલ ટ્રેનર હું લોકોને હેલ્પ કરીશ. અને એ ઇન્ટેન્શનથી આજનું સેશન જે આપણે શીખવાના છે સ્કિલ ઉપર, તો આપણે આજે શરૂઆત કરીએ. યસ, નેક્સ્ટ. તો આજનું એજન્ડા શું છે, આપણે શું શીખવાના છે? તો સૌથી પહેલી વસ્તુ છે સ્કિલ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ સ્કિલ. લાઈફની અંદર સ્કિલનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. સેલ્ફ કોન્ફિડન્સ. મને એટલી વસ્તુ ખબર પડી કે જો માણસનામાં સેલ્ફ કોન્ફિડન્સ હોય, પોતાની જાત ઉપર વિશ્વાસ હોય, તો દુનિયાનું કોઈ પણ કામ કરી શકે છે. બટ એક જ વસ્તુ સેલ્ફ કોન્ફિડન્સ હોવો જરૂરી છે, જે મારામાં ન હતો. અને એ ન હતો એના કારણે 3 થી 4 વર્ષનો સમય વેસ્ટ ગયો. ડિપ્રેશનમાં, ટેન્શનમાં હું 1 વર્ષ બીમાર પણ રહ્યો, કે જ્યાં 1 વર્ષ મારે દવાઓ લેવી પડી. આર્ટ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ, કે આજે સોફ્ટ સ્કિલની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આજે જો મને કોઈ પૂછે કે દુનિયાની સૌથી મોટામાં મોટી સ્કિલ કઈ, હું કહીશ કમ્યુનિકેશન સ્કિલ. લોકો સાથે વાતચીત કરવાની કળા. જો આ સ્કિલ આપણામાં છે તો આપણે દુનિયાનું કોઈ પણ કામ જીતી શકીએ છીએ, કરી શકીએ છીએ. અને આજે તમે સોશિયલ મીડિયા પર જુઓ છો, યસ ઓર નો? અહીંયા મોબાઈલ કેટલા લોકો વાપરે છે? બધા લોકોના હાથ ઊંચા થશે, મને ખબર છે. યસ ઓર નો? કે આજે ડિજિટલ યુગ છે, ડિજિટલ ટાઈમ છે. સો ફ્રેન્ડ્સ, આજે આપણે બધા મોબાઈલ યુઝ કરીએ છીએ. તમે જુઓ છો કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિડીયોઝ તમે જોઈને લાઇક કરતા હશો, કમેન્ટ કરતા હશો. કેમ? એ લોકો ઇન્ફ્લુએન્સર છે, એ લોકોની કમ્યુનિકેશન સ્કિલ, એમની સ્કિલના કારણે તમે એટ્રેક્ટ થાવ છો, કમેન્ટ કરો છો, લાઇક કરો છો. સો આપણે શીખીશું કમ્યુનિકેશન સ્કિલ, આર્ટ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ, લોકો સાથે વાતચીત કરવાની કળા. અને લાસ્ટ છે માઇન્ડ પાવર. આપણા માઇન્ડની અંદર ઘણી બધી શક્તિ છે, ઘણી બધી એનર્જી છે, પણ એ માઇન્ડ પાવરનો કઈ રીતે યુઝ કરવો આપણી સ્ટુડન્ટ લાઈફની અંદર, આપણા કરિયરની અંદર, આપણે જે જોઈએ છે, જે ઈચ્છીએ છીએ, એ કઈ રીતે મેળવી શકાય, એના વિશે આપણે વાતચીત કરીશું. નેક્સ્ટ. તો સૌથી પહેલી વસ્તુ પર આપણે સમજીએ કે સ્કિલનો મિનિંગ શું થાય. કોઈ કહેશે સ્કિલનો મતલબ શું થાય? એનીવન? હલો? ડ્યુરિંગ આપણે વાતચીત કરીશ ને ત્યારે તમારે થોડું રિસ્પોન્સ આપવું પડશે. નંતર પછી કેવું થશે ખબર છે? એક નાનકડી સ્ટોરી કહું, તમને ખબર પડશે. એકવાર એક શિક્ષક હતા, એમને સ્ટુડન્ટને સવાલ પૂછ્યો કે સત્ય અને બ્રહ્મમાં તફાવત શું છે? તો એક છોકરાએ આમ આંગળી ઊંચી કરતા કરતા નીચે મૂકી દીધી. સાહેબ જોઈ ગયા. બોલ બેટા, સત્ય અને બ્રહ્મમાં તફાવત શું છે? છોકરો ડરતા ઊભો થયો અને સાહેબે કીધું, સાહેબ જો મારો નહીં તો કહું. તો કે હા બોલો. સાહેબ તમે જે ભણાઈ રહ્યા છો ને એ સત્ય છે, પણ અમે ભણી રહ્યા છે ને એ તમારો ભ્રમ છે. તો ક્યાંક એવું તો નથી થઈ રહ્યું ને? હલો? તો જ્યાં હું ક્યાંક વાતચીત કરું, કોઈક સવાલ પૂછું, તો યસ ઓર નોમાં રિસ્પોન્સ કરજો, તો મને ખ્યાલ આવે કે તમે સાંભળી રહ્યા છો. યસ ઓર નો? સો સ્કિલ વિશે વાતચીત કરું તો સ્કિલ એટલે પર્સનની એબિલિટી, કોઈ પણ કામ કરવાની ક્ષમતા, આવડત. તમે કોઈ પણ કામને કેટલું ઇફેક્ટિવલી કરી શકો છો, કોઈ પણ કામને કેટલું સારી રીતે કરી શકો છો. ઇટ્સ ઓલ અબાઉટ સ્કિલ. ઓકે? સ્કિલ કઈ રીતે ડેવલપ કરી શકાય? તો સ્કિલ બાય એજ્યુકેશનથી, જે ઓલરેડી આપણે લઈ રહ્યા છે, રૂટીનમાં આપણે ક્યાંક ને ક્યાંક ભણી રહ્યા છે, ટ્રેનિંગથી, પ્રેક્ટિસથી અને લાસ્ટ એક્સપિરિયન્સથી. તો આજે જે કંઈ પણ હું એ શેર કરવા જઈ રહ્યું છું એ ઓવરઓલ મારા લાઈફના એક્સપિરિયન્સ ઉપરથી તમને વાતચીત કરીશ. ઓકે? તો નેક્સ્ટ આગળ વાતચીત કરીએ. તો લાઈફમાં સ્કિલ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો જેમ હમણાં મેં વાતચીત કરી સૌથી પહેલાં કે કરિયરની શરૂઆત કરવી છે, તો એના માટે
માર્કેટની અંદર ડિગ્રીની સાથે સાથે સ્કિલ પણ જરૂરી છે. ટકી રહેવા માટે પણ સ્કિલ જરૂરી છે. તો એક સારી જોબ મેળવવી છે, એક સારો બિઝનેસ કરવો છે, તો એના માટે શું જોઈશે? સ્કિલ. આજે ઘણામાં એવા લોકો સ્ટુડન્ટ્સ પણ જોયા છે કે જે લોકો 60-65% સાથે પાસ થયેલા છે. એવા જે લોકો છે જે 90-95 સાથે સારી ડિગ્રી લઈને માર્કેટમાં જાય છે, બટ સોફ્ટ સ્કિલના કમીના કારણે 95% વાળો સ્ટુડન્ટ પણ સિલેક્ટ નથી થતો અને 60% વાળો સ્ટુડન્ટ પણ સિલેક્ટ થાય છે બિકોઝ ઓફ કમ્યુનિકેશન સ્કિલ, બિકોઝ ઓફ સ્કિલ. સો મારો કહેવાનો મિનિંગ એ છે કે ડિગ્રી તો ઇમ્પોર્ટન્ટ છે જ, માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. ટોપમોસ્ટ કંપનીની અંદર તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે જશો તો એની અંદર પહેલાં તમારા પર્સન્ટેજ પૂછવામાં આવશે. અમુક લિમિટેશન હોય છે કે તમારે 85% કે 90% હશે તો જ તમે આ કંપની અંદર ઇન્ટરવ્યૂ આપી શકશો. તો એવા કેસની અંદર તમારા માર્ક્સ અને ડિગ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ વાતચીત કરીએ. મેઇનલી જોવા જોઈએ તો 2 ટાઈપની સ્કિલ હોય. કેટલા ટાઈપની? 2 ટાઈપ. એક હોય છે હાર્ડ સ્કિલ અને બીજી હોય છે સોફ્ટ સ્કિલ. હાર્ડ સ્કિલનો મિનિંગ શું થાય? એવી સ્કિલ કે જ્યાં ટેકનિકલ નોલેજનો વધારે યુઝ થાય, એવી સ્કિલ કે જ્યાં ટેકનિકલ નોલેજ યુઝ થતું હોય. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર ઓપરેટ કરતો કોઈ માણસ, કોમ્પ્યુટર ઓપરેટ કરતો માણસ હોય, આખો દિવસની એક્ટિવિટી શું હોય? કોમ્પ્યુટર ઉપર કામ કરવું. યસ ઓર નો? એનું લોકો સાથેનું ઇન્ટરેક્શન ઓછું છે, લોકો સાથેનું કમ્યુનિકેશન ઓછું છે. ઇટ મીન્સ એને લોકો સાથે બોલવાનું ઓછું થાય છે. ત્યાં આગળ સ્કિલનો યુઝ થાય છે ટેકનિકલ સ્કિલનો. એ કઈ છે? હાર્ડ સ્કિલ. કોઈ મશીન ઓપરેટ કરતો માણસ, એનું લોકો સાથેનું કમ્યુનિકેશન ઓછું છે, લોકો સાથેનો વ્યવહાર ઓછો છે, તો એ શું છે? મશીન ઓપરેટર કરતો માણસ, એ હાર્ડ સ્કિલ છે. કોઈ એકાઉન્ટિંગનું કામ કરે છે તો એ શું છે? હાર્ડ સ્કિલ છે. યસ ઓર નો? આગળ વાતચીત કરીએ. સ્કિલનું શું ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાતચીત કરું તો એકોર્ડિંગ ટુ સ્કિલ ઇન્ડેક્સ 2025 એક સર્વે પ્રમાણે એવું કહેવાય છે, 2025નો એક સર્વે થયેલો, એ સર્વે પ્રમાણે એવું કહેવાય છે કે ઇન્ડિયામાં જેટલા પણ સ્ટુડન્ટ પાસ થાય છે એમાંથી 42.6% સ્ટુડન્ટ્સ એવા છે જે લોકો રોજગારી માટે લાયક છે, જે એમ્પ્લોયેબલ છે. 42.6% લોકો એવા છે કે જે રોજગારી માટે લાયક છે અને બાકીના 57% શું છે? નાલાયક છે. એવું તો ના કહેવાય. હે, 42% લોકો લાયક છે અને એ જ લોકો લાઈફની અંદર સારું કરિયર બનાવી શકે છે. એ લોકોને જ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે અને એ જ લોકો લાઈફમાં બહુ મોટું અચીવમેન્ટ કરી શકે છે. બીજો એક સર્વે છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. એના એક સર્વે પ્રમાણે જેટલા બી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ પાસ આઉટ થાય છે એમાંથી ખાલી 25% એન્જિનિયરિંગ સ્ટુડન્ટ અને 10% MBA સ્ટુડન્ટ્સ રોજગારી માટે લાયક હોય છે. જે લોકો ખરેખર સ્કિલ ધરાવે છે, જે લોકો ખરેખર વર્ક પ્લેસ ઉપર કામ કરી શકે છે. સો આના પરથી આપણે એટલું કહી શકાય કે લાઈફમાં આગળ વધવા માટે સ્કિલ ડિગ્રી સાથે બહુ જ જરૂરી છે. યસ ઓર નો? એક સર્વે પ્રમાણે ધ ઇન્ડિયન સ્કિલ રિપોર્ટ એવું કહેવાય છે કે ઓવરઓલ આપણી ઇન્ડિયાની અંદર એમ્પ્લોયેબિલિટી એટલે કામ કરવાની જે સ્કિલ છે ને એવા લોકો બહુ જ ઓછા છે અને એટલા માટે આજે સોફ્ટ સ્કિલ આજે ઇન્ડિયા માટે મસ્ટ રિક્વાયર્ડ છે. સ્કિલ ડેવલપમેન્ટ બહુ જ જરૂરી છે. હવે એમાંથી આપણે એક વસ્તુ વિશે વાતચીત કરીશું, સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ જ્યારે આપણે વાતચીત કરીશું, ઇન્ટરેક્શન કરીશું, એમાંથી ખબર પડશે. ઘણી વખત હું પ્રશ્ન પૂછીશ, ઘણી વખત ઇન્ટરનલ ફિયરના કારણે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે આપણે જવાબ નથી આપી શકતા. તો આ પણ તમારા માટે એક ચાન્સ છે બોલવાનો, વાતચીત કરવાનો, જ્યારથી તમારો કોન્ફિડન્સ વધી શકે છે. તો સેલ્ફ કોન્ફિડન્સનો મતલબ શું થાય? સેલ્ફ કોન્ફિડન્સ મીન્સ પોતાની એબિલિટીઝ ઉપર, પોતાની ક્ષમતા ઉપર તમને કેટલો વિશ્વાસ છે, પોતાની જાત ઉપર તમને કેટલો વિશ્વાસ છે, એને કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ. આગળ વાતચીત કરીએ. હવે આમાં પણ એક સર્વે થયેલો છે. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટુડન્ટ એક સર્વે પ્રમાણે એવું કહેવાય છે કે 40% સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ હાઈ છે. કેટલા ટકા લોકો? 40% લોકો. જે લોકોનું કોન્ફિડન્સ હાઈ છે, જે લોકો સારી રીતે પ્રેઝન્ટ કરી શકે છે, કોઈ પણ વસ્તુની સારી રીતે વાતચીત કરી શકે છે. 38% સ્ટુડન્ટ એવા છે જે લોકોનું એવરેજ કોન્ફિડન્સ છે. જે લોકોનું કોન્ફિડન્સ કેવું છે? એવરેજ છે. અને 22% સ્ટુડન્ટ એવા છે જે લોકોનું કોન્ફિડન્સ બહુ લો કોન્ફિડન્સ છે.
તેલું કહી શકાય કે 100માંથી 60% સ્ટુડન્ટ એવા છે, 100માંથી 40% સ્ટુડન્ટ એવા છે જે લોકોને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, જે લોકો સારું સમજી શકે છે, કોઈની સાથે વાતચીત કરી શકે છે, અને એ લોકો જ લાઈફની અંદર આગળ આવી શકે છે અને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મેળવી શકે છે. હવે વાતચીત કરીએ એક કોન્ફિડન્સ સ્ટુડન્ટ કેવો હોય. જે સ્ટુડન્ટમાં કોન્ફિડન્સ હોય એ સ્ટુડન્ટ કેવો હોય? તો પહેલી વસ્તુ લર્ન બેટર, જે હંમેશા શીખતો હોય, નવું શીખતો હોય. તમે દરરોજ કંઈક નવું શીખો છો કે નહીં? યસ ઓર નો? બીજી વસ્તુ મેક ન્યૂ ફ્રેન્ડ ઇઝીલી. એક સારો સ્ટુડન્ટ હોય, એક સારો કમ્યુનિકેટર હોય, એ કેવું હોય? જલ્દીથી ઇઝીલી કોઈની સાથે વાતચીત કરે, ઇઝીલી કોઈને ફ્રેન્ડ બનાવી લે. તમે જોજો કે જે વ્યક્તિ બહુ બોલ કરતું હશે, બહુ વાતચીત કરતો હશે, એના ફ્રેન્ડ્સ વધારે હશે. વાત સાચી કે નહીં? યસ ઓર નો? અને જે કશું બોલતો નહીં હોય એના ફ્રેન્ડ્સ બહુ ઓછા હશે, કેમ કે ઇન્ટ્રોવર્ટ છે. જેને કહેવાય ને કે એકલા રહેવું વધારે ગમે. એ ઘણા લોકો કહેવાય ને એકલા પિક્ચર જોઈ આવે, ભાઈબંધને લઈને ના જાય. હા, તો એવા લોકો કે જે લોકો લો કોન્ફિડન્સ ધરાવે છે. એક્સપિરિયન્સ લેસ ટેસ્ટ એન્ઝાયટી. કોન્ફિડન્સ ઘણી વખત ના આવે તો એની ઇમ્પેક્ટ રિઝલ્ટ પણ આવે. ઘણા સ્ટુડન્ટ એવા હશે કે કહેવાય ને કે જ્યારે પરીક્ષાના આગલી દિવસે આખી રાત ઊંધું ગાલીને મહેનત કરે, પણ શું એ રીતે રિઝલ્ટ આવે ખરા? આપણી જે ઈચ્છા છે એ પ્રમાણે રિઝલ્ટ આવવાનું નથી. એ મહેનત એવી રીતે કરતા હોય એના કારણે શું થાય? એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન, એના કારણે પ્રોપર એક્ઝામ આપી શકતા નથી અને છેવટે રિઝલ્ટ આપણે જે જોઈએ મળતું નથી. અને પછી છે પાર્ટિસિપેટ મોર ઇન ક્લાસરૂમ એક્ટિવિટી. ક્યાંક ને ક્યાંક તમારા સ્કૂલની અંદર, ક્લાસની અંદર નાની મોટી એક્ટિવિટીઝ થતી હશે કે જ્યાં વક્તૃત્વ સ્પર્ધા, અમે હતા ત્યારે વક્તૃત્વ સ્પર્ધા થતી, સ્ટેજ ઉપર આવીને તમારે કોઈ સબ્જેક્ટ ઉપર બોલવાનું. યસો નો? આવું તમે કરી રહ્યા છો? યસો નો? સો આવી એક્ટિવિટીઝ કરવાથી તમારું કોન્ફિડન્સ વધે છે. જ્યારે હું ઇન્ટ્રોવર્ટ હતો, જ્યારે હું વાતચીત નહોતો કરી શકતો, પણ જ્યારે મેં બોલવાની શરૂઆત કરી, લોકો સાથે ઇન્ટરેક્શન કરવાની શરૂઆત કરી, કોન્ફિડન્સ વધ્યો, ત્યારથી મેં નક્કી કર્યું કે જ્યારે બોલવાનો ચાન્સ મળે ને ત્યાં ઊભા થઈ જવાનું. કોન્ફિડન્સ વધારવા માટે એક જ વસ્તુ, જ્યારે પણ બોલવાનો ચાન્સ મળે ને ઊભા થઈને સ્ટેજ ઉપર ઊભા થઈ જવાનું. એ વખત એવું હતું ને કે ઊભા તો થઈ જાય પણ બોલવાનું શું ખબર પડતી નથી. પણ હું એક વસ્તુ કહીશ કે સ્ટેજ ઉપર ઊભા થાવ ને એ જ પહેલામાં પહેલી જીત છે તમારી. સ્ટેજ ઉપર આવી અને બોલવું એ પછીની વસ્તુ છે, પણ સ્ટેજ ઉપર આવીને ઊભા રહેવું ને એ જ મોટું કોન્ફિડન્સ છે. અને જ્યારે એ કોન્ફિડન્સ આવશે ને તો બોલવાનો કોન્ફિડન્સ ઓટોમેટિક આવવાનું છે. યસોનો? તો જ્યારે પણ હવે સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળે કે કોઈ જગ્યાએ વાતચીત કરવાનો મોકો મળે તો આપણે પહેલ કરીશું. હલો? હા, તો હવે છેલ્લે જોઈએ, હવે આપણે ફીડબેક આપવાનું છે, જોઈએ હવે છેલ્લે કોણ આવે છે. હા, 2 ટાઈપના કોન્ફિડન્સ હોય. એક હોય ઇનર કોન્ફિડન્સ અને બીજું હોય આઉટર કોન્ફિડન્સ. ઇનર કોન્ફિડન્સ એટલે પોતાની જાત ઉપર જ ડિપેન્ડ હોય. સામે કોઈ પહેલવાન આવે ને તો આમ લડી લે, એમ હું છું, આવી જા. એ શું કહેવાય? ઇનર કોન્ફિડન્સ. ઘણી વખત કોન્ફિડન્સ આઉટર કોન્ફિડન્સ હોય. આઉટર કોન્ફિડન્સ કેવું? હું તો નથી લડી શકતો પણ મારા મિત્ર એવા છે જે આમ પહેલવાન છે એમ, તો આમ જ્યારે કોઈ આમ સામે આવે ને તો શું કે ઊભો રહો, મારા ભાઈબંધને બોલાવો. તો આ કોન્ફિડન્સ કેવો છે? આઉટર કોન્ફિડન્સ છે, જે બીજા પર ડિપેન્ડ છે. યસ ઓર નો? તમારામાં ઇનર કોન્ફિડન્સ હોય તો તમે એ કામ જાતે કરી શકો છો, તમારે બીજા ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર પડતી નથી. આઉટર કોન્ફિડન્સમાં તમારે બીજાના ઉપર ડિપેન્ડ રહેવું પડે. પણ એ ઇનર કોન્ફિડન્સ આવે કઈ રીતે એ જાણવું છે? એ કોન્ફિડન્સ કઈ રીતે આવે એના વિશે વાતચીત કરીએ. તો સૌથી પહેલી વસ્તુ નોલેજ. ઘણી વખત આપણા જોડે કોઈ સબ્જેક્ટનું નોલેજ ના આવે, બરાબર? માન લો કે તમને અહીંયા આવીને ઊભા કરીને કહી દીધું હોય કે તમારે સ્વામી વિવેકાનંદ વિશે બોલવાનું છે, પણ તમને ખબર જ ના હોય સ્વામી વિવેકાનંદ કોણ છે, તમે બોલી શકશો? તો કોઈ પણ વસ્તુનું નોલેજ હોય, કોઈ પણ ટોપિક ઉપર નોલેજ હોય તો તમારું કોન્ફિડન્સ ઓટોમેટિક વધે છે. સૌથી પહેલી વસ્તુ નોલેજ. નોલેજ હોવું જરૂરી છે સેલ્ફ કોન્ફિડન્સ માટે. નવું શીખવું, નવું વાંચવું, સ્ટડી કરવું, એનાથી તમારો કોન્ફિડન્સ વધશે. મારો કોન્ફિડન્સ કઈ રીતે વધ્યો? તો જ્યારે મેં એક એવા ફેઝમાં હતો જ્યારે મારે ક્લેરિટી તરફ જવું તો મેં નવા વિડીયોઝ, મોટિવેશનલ સ્પીકરના વિડીયોઝ જોવાની શરૂઆત કરી, ઘણી બધી બુક્સ વાંચવાની શરૂઆત કરી. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, લોકોના મન જીતવાની કળા, આવા ઘણા બધા ઓથર છે. ડૉક્ટર જીતેન્દ્ર અડિયા, આવા ઘણા બધા ઓથર છે. સેમિનાર્સ એટેન્ડ કર્યા, બુક્સ વાંચી, ઓડિયોઝ વિડીયો સાંભળ્યા. એનાથી ઇન્ટરનેટ ડર દૂર થયો
અને એક સારી રીતે કમ્યુનિકેશન કરી શક્યો. તો સૌથી પહેલી વસ્તુ નોલેજ. બીજી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડ્રેસ વેલ. કોઈ પણ વસ્તુ, માન લો કે કોઈ પણ વ્યક્તિ અહીંથી આવે, બરાબર, જેના કપડાં બરાબર નથી, આમ ફાટેલા કપડાં છે, લગર વગર અહીં અંદર આવે, તો કોઈ પણ વ્યક્તિ અંદર આવવા દેશે નહીં. પહેલાં પૂછશે કે શું છે ભાઈ, તો પછી બાર બગાડશે. યસ ઓર નો? તો કોઈ એવો વ્યક્તિ પ્રોફેશનલ અપ ટુ ડેટ આમ તૈયાર થઈને આવે ચકાચક, તો આપણે શું પૂછીશું, શું કામ છે સાહેબ? કેમ? બિકોઝ ઓફ ડ્રેસ કોડ. જ્યારે આપણો ડ્રેસ કોડ પ્રોપર હોય તો આપણા કમ્યુનિકેશનમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવે છે, આપણા કોન્ફિડન્સમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવે છે. સમય લાગશે સારી કલાક જેવું. કલાક. હા. સો આપણું જ્યારે ડ્રેસ કોડ પ્રોપર હોય, આપણે બીજા સાથે પ્રોપર કમ્યુનિકેશન કરી શકીએ છીએ. ઓકે, તો પહેલાં તો ડ્રેસ કોડ પ્રોપર હોવો જરૂરી છે. જેમ આજે દરેક કરિયરની અંદર, દરેક પ્રોફેશનની અંદર પોતપોતાનો એક ડ્રેસ કોડ હોય છે. જેમ કે લોયર હોય, વકીલ, તો એનો એક અલગ ડ્રેસ કોડ હોય કે ના હોય? કોઈ ડૉક્ટર જતું હોય તો આપણે તરત જ કહી દઈએ કે આ ડૉક્ટર છે. કેમ? ડ્રેસ કોડથી. કોઈ સ્ટુડન્ટ જઈ રહ્યો છે તો કઈ રીતે ખબર પડશે આ સ્ટુડન્ટ છે? ડ્રેસ કોડથી. યસ ઓર નો? તો દરેક વ્યક્તિનો એક ડ્રેસ કોડ છે. એવી રીતે તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવા માટે, તમારું સેલ્ફ ડેવલપમેન્ટ માટે એ ડ્રેસ કોડ છે. કેવો ડ્રેસ કોડ? એક સિમ્પલ અને સાદા પ્રોફેશનલ કપડાં કે જે એટલીસ્ટ વ્યવસ્થિત હોય. ઓકે, જ્યારે તમે હવે એક વસ્તુ છે, આ કુર્તી પહેરવાનું કારણ શું? કુર્તી પહેરવાથી કહેવાય ને કે મારો આમ કોન્ફિડન્સ વધી જાય બિકોઝ ઓફ ડ્રેસ કોડ. અહીંયા તમે બેઠા છો ને કોઈને અહીંયા આમ સૂટ પહેરાવી દે ને તો આમ બોલો લાગે. કેમ? એ કોન્ફિડન્સ અંદરથી આવે. કેમ? બિકોઝ ઓફ ડ્રેસ કોડ. એક સારો ડ્રેસ કોડ હોય તો એનાથી એક અલગ જ ઇમ્પેક્ટ થાય છે, દેખાય છે કે સામેવાળો વ્યક્તિ પ્રોફેશનલ છે. ઓકે, સો ડ્રેસ વેલ. બીજી વસ્તુ, ગ્રૂમ યોર સેલ્ફ. હવે વિચારો કે એક સ્ટુડન્ટ આવો છે અને એક સ્ટુડન્ટ આવો છે, કયો સ્ટુડન્ટ સારો લાગે? આ વાળો? બી, રાઈટ? યસ ઓર નો? સો કોન્ફિડન્સનો ઇમ્પેક્ટ પડે તમારા ગ્રૂમ, તમે તમારી હેરસ્ટાઇલ, બરાબર, ઓકે, તમારા શૂઝ, ઓવરઓલ તમે કેવા કપડાં પહેરો છો, એની ઇમ્પેક્ટ પણ તમારા કોન્ફિડન્સ પર પડતી હોય છે. તો જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે પ્રોપર વેલ ડ્રેસ અને વેલ ગ્રૂમ સાથે જવું જરૂરી છે. આગળ વાતચીત કરીએ. ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. ઘણી વખત આપણું કોન્ફિડન્સ ડાઉન કેમ જાય છે? બિકોઝ ઓફ આપણે આપણી જાતને બીજા સાથે કમ્પેર કરીએ છીએ. હવે માછલી હોય એ ઉડે ખરા આકાશમાં? કેમ? એની તાકાત જ નથી, એની સ્ટ્રેન્થ નથી. પણ હવે એમ કહું કે વાંદરું હોય એ પાણીમાં તરી શકે? ના. તો દરેક સ્ટુડન્ટ, દરેક વ્યક્તિનામાં પોતાની એક અલગ ક્ષમતા છે, એક અલગ એનર્જી છે. દરેક, કોઈને ડાન્સિંગ સારું આવડતું હોય, કોઈને એક્ટિંગ સારી આવડતી હોય, કોઈને મ્યુઝિક સારું આવડતું હોય, કોઈ એજ્યુકેશનમાં સારું હોય, કોઈ એ સારું બોલી શકતું હોય. તો આ શું છે? કોન્ફિડન્સ. સો એનાથી તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે. દરેક વ્યક્તિનામાં સ્કિલ અલગ છે. જેવી જેની સ્કિલ એવી એની સ્ટ્રેન્થ, અને એ રીતે એ વ્યક્તિ આગળ વધી શકે છે. આગળ વાતચીત કરીએ પોઝિટિવ સેલ્ફ ટોક. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જેનો મેં મારી લાઈફમાં બહુ જ યુઝ કર્યો છે, બહુ જ ઉપયોગ કર્યો છે. પોઝિટિવ સેલ્ફ ટોકનો મતલબ શું? હવે એક સવાલ પૂછવા માંગીશ કે આપણે દિવસ દરમિયાન સૌથી વધારે વાત કોની સાથે કરીએ છીએ? કોની સાથે કરીએ છીએ? પોતાની જાત સાથે કરીએ છીએ કે નહીં? હવે એક સાયન્ટિફિક સર્વે એવું કહે છે કે મનુષ્યના દિવસમાં એવરેજ 60,000 કરતાં પણ વધારે વિચારો આવે છે. અને એમાંથી મોટા ભાગના વિચારો કેવા આવે છે ખબર છે? નેગેટિવ. નેગેટિવ વિચારો. ઘણી બધી માન્યતાઓ આપણા માઇન્ડમાં આવી છે, અમુક સબ્જેક્ટને લઈને, અમુક કામને લઈને. ઘણા બધા સ્ટુડન્ટ્સને કહેવાય ને મેથ્સ આવે એટલે આમ ઊંઘાઈ જાય, ચાલું આ ખોટું આવી ગયું. ઘણા તો એમ કહેવાય ને કે ઇંગ્લિશ સમજવાનો આવે કે મેથ્સ આવે તો ક્યાંક ને ક્યાંક આપણી એક માન્યતા કેવી છે કે ચાલું મેથ્સ તો આવડે જ નહીં, મેથ્સ તો બહુ અઘરું છે, આ વિષય જ ખોટો કાઢ્યો છે. યસ ઓર નો? કેટલા લોકોને આવું થાય છે? હાલો, હું તો ખાલી પૂછતો, નાનો સાચું કહી દીધું લે. તો દરેક વ્યક્તિની કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક એક કોઈ પણ સબ્જેક્ટ લઈને અંદર એક માન્યતા હોય, ચાલું આ તો મને ફાવ જ નહીં, આ તો મને આવડે જ નહીં. કીપ સાયલેન્સ પ્લીઝ. તો આ તો મને આવડે જ નહીં, આ તો મને ફાવ જ નહીં, ગમે તેલા ટ્યુશન કરાવો, ગમે તેલા સાહેબ ભણાવો, પણ મને આ તો આવડતું જ નથી. કેમ? આપણી માન્યતા એવી છે.
પણ જો એ માન્યતા બદલવામાં આવે બાય પોઝિટિવ સેલ્ફ ટોક તમે ચેન્જ કરો, પોતાની જાત સાથેની તમે વાત ચેન્જ કરશો ને તો ઓટોમેટિક બદલાવ આવશે. અત્યાર સુધી તમે કહેતા હતા કે મારા માટે મેથ્સ બહુ અઘરું છે, એક જ મેસેજ તમે માઇન્ડ આપતા હતા, આ તો મારા માટે બહુ અઘરું છે, આ તો મારા માટે બહુ અઘરું છે, આ તો મને ફાવતું જ નથી, આ તો મને આવડતું જ નથી. પણ એની જગ્યાએ તમે કહેવાનું ચાલુ કરો, મેથ્સ તો એકદમ ઇઝી છે. આ જ મેસેજ જ્યારે વારંવાર સેલ્ફ ટોક પોતાની જાતને આપશો ને તો ઓટોમેટિક તમારી અંદર એક એટીટ્યુડ ડેવલપ થશે, તમે શીખી શકશો, સમજી શકશો અને એ તમારા માટે ઇઝી બનતું જશે. પહેલાં કહેવાય ને મારા માઇન્ડમાં એક માન્યતા હતી કે હું તો રસ્તા બહુ ભૂલી જાઉં છું, એમ કોઈ પણ જગ્યાએ જાઉં ને મને આમ પાછો આવવા માટે પેલો મેપનો યુઝ કરવો પડે. મારામાં એ બહુ વર્ષોથી માન્યતા હતી કે મને આમ કહેવાય ને કે રસ્તો જ ભૂલી જાઉં. પણ આ માન્યતા મેં બદલી, પછી મેં વિચાર્યું કે હવે મને રસ્તા ઇઝીલી યાદ રહી જાય છે. તો આ માન્યતા, આ પોઝિટિવ સેલ્ફ ટોક ચેન્જ કરવાથી કોઈ પણ કામ હોય, ઇંગ્લિશ ના આવડતું હોય, મેથ્સ ના આવડતું હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ કામ તમને એવું લાગે છે કે મને નથી આવડતું, નથી ફાવતું, તો એ વસ્તુ પ્રત્યેનો તમારો એટીટ્યુડ, તમારો વિચાર ચેન્જ કરો. અને જ્યારે વિચાર બદલાશે તો ઓટોમેટિક એમાં કહેવાય ને કે ચેન્જ આવશે. બીજી વસ્તુ, કોન્ફિડન્સ વધારવા માટે સેલિબ્રેટ સ્મોલ વિક્ટરીઝ. નાની વિક્ટરીઝ, નાનું અચીવમેન્ટ સેલિબ્રેટ કરો. તમે નક્કી કર્યું હોય કે મારે 85% લાવવા છે, 85% આવી ગયા તો સેલિબ્રેટ કરો, ઉજવો. કોઈને મિત્રને કહેવાય ને કે પાર્ટી આપો, ચોકલેટ આપો, કાં તો તમે નક્કી કર્યું હોય કે હું આટલા ટકા લાવીશ તો અહીંયા જઈશ, ખાઈશ. તો ત્યારે તમે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરો છો ત્યારે તમારો કોન્ફિડન્સ વધે છે. અને એક વસ્તુ અચીવ કરવાથી બીજી વસ્તુ. સર 3 મિનિટમાં પૂરો કરજો કારણ કે આની પછી કાર્યક્રમ બીજો છે. અચ્છા એવું છે, ઓકે, કોઈ વાંધો નહીં. ઓકે, તો આગળ વાતચીત કરીએ. રેગ્યુલર એક્સરસાઇઝ કરવી. કહેવાય ને છે ને કે ફિઝિકલી ફિટ રહેવું અને મેન્ટલી ફિટ રહેવું બંને જરૂરી છે. ઓકે, તમારું કહેવાય ને કે તમે કામ બધું કરી શકો છો, બટ તમે ખાટલા ઉપર પડી રહ્યા હોય, તમારામાં બધી ક્ષમતા છે પણ તમે કશું કરી શકવાના નથી. તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે, નવું નોલેજ લેવું જરૂરી છે. ઓકે, સો આ વાત થઈ આપણે સેલ્ફ કોન્ફિડન્સ ઉપર. અને સેલ્ફ કોન્ફિડન્સ ઉપર એક વાતચીત કરીશ. આ ફોટો, નામ અરુણિમા સિન્હા, કેટલા લોકોએ સાંભળ્યું છે? ગુડ. તો જે લોકો નથી સાંભળ્યું એના વિશે વાતચીત કરું. અરુણિમા સિન્હા યુપીથી આવતી એક એવી છોકરી કે જે દિલ્હીની ટ્રેનમાં જતી હતી અને એક એવો ઇન્સિડન્ટ બન્યો. ચોર લૂંટેરા આવ્યા, એની ચેન ચોરવા માટે એને ધક્કો માર્યો અને એ નીચે પડી. ટ્રેનના પાટા ઉપર પડી, રાતનો ટાઈમ હતો, ટ્રેન એના ઉપર પગ ઉપરથી નીકળી ગઈ. એનું જે લેફ્ટ લેગ, જે કહેવાય ને કે ડાબો પગ જ તૂટી ગયો. એના કારણે એને આર્ટિફિશિયલ પગ લગાવવો પડ્યો. હોસ્પિટલમાં જ્યારે સવારના ટાઈમમાં બધાએ જોયું કે કોઈક પડી રહ્યું છે તો હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યું. હોસ્પિટલમાં જ્યારે દાખલ કર્યા ત્યારે એને હોશ આવ્યો ત્યારે ડૉક્ટરે એવું કીધું કે આ છોકરી જિંદગીમાં એ ઊભી થઈ શકશે નહીં, એ કોઈ પણ કામ કરી શકશે નહીં. આ કોણે કીધું? ડૉક્ટરે. પણ એને નથી કીધું. એને પોતાની જાતને શું કીધું કે હું, ભગવાને મને આજે બચાવી છે તો હું ઇતિહાસ રચીને રહીશ, હું કંઈ પણ મોટું કામ કરીને રહીશ. એ દિવસથી નક્કી કર્યું કે હું અહીંથી બહાર નીકળીશ ને તો હું માઉન્ટ એવરેસ્ટ પાર કરીશ. અને આજે રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, આજે માઉન્ટ એવરેસ્ટ પાર કર્યું અને આજે એક વર્લ્ડ રેકોર્ડ છે. એક આર્ટિફિશિયલ પગ ઉપર માઉન્ટ એવરેસ્ટ પાર કરી અને આજે ટોપ ઉપર પહોંચી અને આજે એને પદ્મ શ્રીનો એવોર્ડ મળેલો છે. તો ખરેખર એના કોન્ફિડન્સથી આપણે એટલું વસ્તુ શીખી શકીએ કે કહેવાય ને આપણા ખાલી પગ ઉપરથી ટાયર નીકળી જાય ને તો એ રડવું આવે. યસ ઓર નો? તો એ આપણે બૂમ પાડીએ કે ના પાડીએ? તો આવી સિચ્યુએશનમાં જો એ કરી શકતું હોય તો આપણે કોઈ પણ કન્ડિશનમાંથી બહાર નીકળી શકીએ છીએ. યસ ઓર નો? તો ફ્રેન્ડ્સ, ટાઈમિંગનો થોડો અભાવ છે તો આપણે સેશન આટલા સુધી રાખીશું. ખાલી કોઈ પણ 2 સ્ટુડન્ટ આવી અને જસ્ટ ખાલી ફીડબેક આપશે કે તમને શું શીખવા મળ્યું, કંઈ નવું જાણવા મળ્યું, ના મળ્યું. સો હવે જોઈએ આપણે કોન્ફિડન્સ વધ્યો કે ના વધ્યો. તો કોણ આવશે? કોઈ પણ 2 સ્ટુડન્ટ ફટાફટ. ચાન્સ છે તમારી માટે. પછી મારે કહેવાય રેન્ડમલી કહેવું પડશે કે તમે આવી જાઓ. પેલું કહેવાય ને જબરજસ્તી કોન્ફિડન્સ વધારવો પડશે. યસ ઓર નો? સો એક ગર્લ્સમાંથી કોઈ આવી જશે અને એક બોયઝમાંથી કોઈ એક આવી જશે. યસ, એનીવન? ફટાફટ, ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે, જલ્દી. યસ, આવી જા પકડતી.
તાલી ફટાફટ તાલી થવું જોઈએ.